મહીસાગરના લુણાવાડામાં એક એવી ઘટના કે જ્યાં વિકાસ ગાંડો થયો નહીં પણ વિકાસનું ભૂત વળગ્યું. મહીસાગરના લુણાવાડામાં વોર્ડ નંબર 3 નુરાની મસ્જિદથી અક્રમ મંઝિલ સુધી એટલે કે આ વોર્ડ નંબર 3ના વિસ્તારમાં ટેન્ડરિંગ પાસ થયું. આરસીસી રોડ બનાવવાનું ટેન્ડરિંગ પાસ થયું. અનેક કોન્ટ્રાક્ટરોએ એમાં ભાગ પણ લીધો. પરંતુ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે જે કોન્ટ્રાક્ટર હયાત નથી તેઓનું જ ટેન્ડરિંગ પાસ થયું છે. મિત્રો, વિચાર કરો કે જે વ્યક્તિ હયાત નથી એ જ કોન્ટ્રાક્ટરનું ટેન્ડરિંગ પાસ થતાં અહીંયા વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના કસ્બા મોહલ્લાના નુરાની મસ્જિદથી અક્રમ મંઝિલ સુધીના આરસીસી રોડનું ટેન્ડરિંગ કરાયું. અનેક કોન્ટ્રાક્ટરોએ ટેન્ડરિંગ પણ કર્યું. ટેન્ડર એવા જે કોન્ટ્રાક્ટરનું પાસ થયું તમે સાંભળીને ચોંકી જશો. જે વ્યક્તિ હયાત જ નથી તેનું ટેન્ડર પાસ થયું છે. આ કોન્ટ્રાક્ટરનું નામ મરહુમ હાજી અબ્દુલ મજીદપુરા જે સંતરામપુરના રહેવાસી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ રોડનું કામ બંધ થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને પૂછતા ચીફ ઓફિસર મગનું નામ મરી બોલવા તૈયાર નથી. આજે કોન્ટ્રાક્ટર છે 10 વર્ષ અગાઉ તેનું મૃત્યુ થયું છે. કોન્ટ્રાક્ટરના નામે નગરપાલિકા સિવાય બીજી કઈ એજન્સીઓમાં ટેન્ડરિંગ થયું અને કઈ હાથમાં કામ કરી રહ્યો છે તે પણ હવે જોવું રહ્યું છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ કોન્ટ્રાક્ટર આશરે 10 વર્ષ અગાઉ મરણ પામેલા છે. સવાલ અહીંયા ઊભો થાય છે કે મરેલ વ્યક્તિનું ટેન્ડરિંગમાં ક્યારે હાજર થઈ અને ટેન્ડર ભર્યું? વર્ક ઓર્ડર પાલિકામાંથી કોણ લઈ આવ્યું? ઉચ્ચ સ્તરીય તપાસ થયા બાદ મોટું પાલિકાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.